જય હિન્દ બાળકો, આપણે આજે નવો પાઠ ભણીશું. તો આપણો પાઠ છે રમતા રમતા અને આપણો લેક્ચર છે 66. અને આગળનો જે પાઠ હતો પત્રનો પ્રવાસ, એ તમને ઘણી મજા આવી હશે. મજા આવી ને? પત્ર કઈ રીતે પ્રવાસ કરે છે એની વાત કરી આપણે. તમને મેં જે પત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે પોસ્ટ કાર્ડ છે, આંતરદેશીય પત્ર અને બીજું કવર, એ સિવાયનો બીજું બધી વસ્તુઓ હતી એની આપણે ચર્ચા કરી હતી. મેં તમને એ થોડાક બતાવ્યા પણ હતા અને તમને દોરવા પણ આપ્યું હતું હોમવર્કમાં. તો દરેકનું ત્યાં સુધીનું પૂરું હશે, બધાએ પૂર્ણ કરી દીધું છે. તો આપણે આજે નવો પાઠ જોઈએ. તો અહીંયા જે છે પાઠ છે 18, રમતા રમતા. રમવું, તમને રમવું ગમે છે ને? રમત નાના બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે અને તો બસ આખો દિવસ તમે રમવાનું કોણ કરો, રમ્યા જ કરે, થાકે જ નહીં. થાકો છો? તમને કોઈ કહે ચલો રમવા, તો કેવા તરત જતા રહો છો. આપણી સ્કૂલમાં પણ એને સ્પોર્ટનો OMD નો પીરિયડ હોય તો કેવા ખુશ થઈ જાવ, રમવાનું છે બધાએ. હે, તો એ રમત એ બધાને જ ગમે. તમને શું, અમને પણ ગમે. પણ હવે એટલા બધા કામમાં બિઝી છે કે એમને એમ કે ચલો જવા દે. પણ તમે લોકો તો એકદમ ફ્રી છો, બસ ખાલી ભણવાનું, ખાવાનું ને રમવાનું છે. એટલે તમને બધાને રમવું તો મજા જ આવે. તમને ખબર છે કે જે રમત રમવાથી આપણને શું ફાયદો થાય છે? એક તો આપણું શરીર સ્વસ્થ રહે, બરાબર? તો રમત એ આપણા જીવન સાથે જોડાયેલી છે. જો તમે બહુ જ બધું રમત રમો પછી ઘરે આવો એટલે કેવું ભૂખ કરો છો, ભૂખ લાગી છે, ખાઓ. અને ખાઓ એટલે આપણે એકદમ તંદુરસ્ત રહીએ અને એનાથી આપણને એક્સરસાઇઝ પણ મળી રહે છે રમતથી. તો રમત આપણા જીવન સાથે જોડાયેલી છે. રમત રમવાથી આપણને બહુ બધો વ્યાયામ પણ મળે છે. તો અહીંયા એક પ્રમાણેની રમતની વાત છે. અહીંયા જુઓ તમારી ચોપડીમાં પાના નંબર 120. અહીંયા હું વાંચું છું, દરેકનું ધ્યાન અંદર હોવું જોઈએ. રમતા રમતા બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. તમે લોકો રમો છો પગથિયાની રમત? જો અહીંયા રમે છે. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી. પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. આપણને જે રમત રમવી ના આવતી હોય, તો આપણને એટલી બધી માહિતી ના હોય, તો આપણે એ રમત સારી રીતે ના રમી શકીએ. અવંતિકા કહે છે, નંદિતા મને ધ્યાનથી સાંભળ. જો એને નથી આવડતું એટલે એને કહે છે મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ. ટીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. યાદ રાખ, જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે. જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે, બરોબર, ત્યાં રમનાર જે છે એના બંને પગ મૂકી શકે છે. નહીં તો પછી એક પગે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં. જો દોરેલી લીટીને અડી જાય તો આઉટ ગણાય. તમે લોકો રમો છો ને આ પ્રમાણે રમત, તેનું ધ્યાન રાખજે. એ અડી જશે તો તું રમતમાંથી આઉટ થઈ જઈશ. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું. જ્યારે તું પાછું ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું. એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી. મજા આવે ને? હું પણ નાની હતી તો આ પ્રમાણે રમતા હતા. હું મારી બેનપણીઓ બહુ જ મજા આવતી. આખો દિવસ ઠીકરા વળે. હવે આગળ જોઈએ. બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. જો અહીંયા એક દરવાજામાં કાકી ઊભા છે. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. તે પૂછ્યા વગર રહી શકે નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું. આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા. જુઓ, કાકી નાના હતા એટલે રમતા જ હતા અને અત્યારે કોઈ પણ વ્યક્તિને રમવું ગમે છે, પણ મોટા થઈ ગયા છે એટલે જો બાળકો હસે છે. અવંતિકા કહે, કાકી તમે રમશો? કાકી કહે, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી. નંદિતા કહે, કાકી તમે કઈ રમતો રમતા હતા? તો કાકી કહે છે, લંગડી, સંતાકુકડી, સતોડિયું અને બીજી ઘણી બધી રમતો રમતા હતા. કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસની ગામની ટુકડીમાં સૌથી સારી કહેવાતી હતી. જો કાકી નાના હતા તો બહુ જ બધી રમતો રમતા હતા. એ સિવાય એમને કબડ્ડી પણ રમતા હતા. અને જ્યારે બીજા ગામમાં એ જૂથમાં જ્યારે એમની કબડ્ડીની ગેમ થાય ત્યારે એ લોકો આગળ વધતા હતા, સારું રમતા હતા. રજત કહે, કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી. તો કાકી કહે, ન જ મળે. તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. જો પેલો રજત કહે છે કે તમને કઈ રીતે મળતો હતો? અમને તો નથી મળતો. કાકી કહે છે
કે રમત રમવાનો ના જ પડે ને, તમે આખો દિવસ તો જોવો છો ટીવી. નંદિતા કહે, કાકી કાકા પણ આ બધી રમત રમતા હશે. કાકી કહે, તેઓ લખોટીઓ, સતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા. જે કાકીના હસબન્ડ છે કાકા, એ તો બહુ જ બધી રમત રમતા હતા અને પતંગ ઉડાડે ત્યારે તો એ ખાવાનું પણ ભૂલી જતા. નંદિતા કહે, કાકી વાતો ન કરો, અહીંયા આવો, આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડા સમય રમ્યા બાદ વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ પડ્યો એટલે કાકીએ કહ્યું, ચાલો મારે ઘરે જઈએ, આપણે અંદર રમીશું. જો રમતા હતા પછી વરસાદ આવ્યો એટલે કાકી કહેવા લાગ્યા, સારું ચાલો હવે આપણે ઘરમાં જઈને રમત રમીએ. અહીંયા એવું લખ્યું છે, વિચારો અને લખો તમે કઈ કઈ રમત રમો છો. જો તમે જે રમતા હોય એ નીચે લખો. હવે આ ચિત્ર આપેલું છે, આ પ્રમાણેનું ચિત્ર હશે. એ કોણ છે આપણે જોઈએ. હવે બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. આ સાંભળી એટલે ઘરમાં જ્યારે જવાનું કહ્યું કે આપણે ઘરમાં રમીશું. એટલે બાળકો કહે, ચાલો કાકી ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોઈ એટલે કે ફોઈ ચેસ રમતા હતા. જુઓ, જે કાકી છે એમના હસબન્ડ, એ કાકા, અને એની જે કાકી છે એની નણંદ એટલે કે કાકાની બેન છે એટલે કે એની ફોઈ. અવંતિકા, આપણે શું રમીશું? રજત કહે, ચાલો આપણે ઘર ઘર રમીએ. બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા. રજત કહે, જો આપણા પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. કાકી કહે, શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસ રમતની રમવી હતી. તેઓએ જૂથ બનાવીને રમવાનું ચાલુ કર્યું. જે બાળકો હતો એ લોકોને અલગ અલગ રમત રમવી હતી. એટલે લોકોએ ઢીંગલી કોઈ રમી તો કોઈ ચેસ કેરમ રમવા લાગ્યા. તમે પણ ઢીંગલી બનાવી હશે, બરોબર? છોકરાઓ તો નહીં, પણ છોકરીઓ જે છે એ લોકોએ તો ઢીંગલી બનાવી જશે. હું મારી જ વાત કરું, હું પણ તમારા જેટલી હતી નાની તો હું પણ ઢીંગલી બનાવતી હતી. અને ઢીંગલી જોડે રમવાની ખૂબ જ મજા આવતી હતી. મજા આવે છે ને? સારું. હવે અહીંયા જે છે રમતોની વાત છે આપણે એ નહીં જોઈએ. તેના ચિહ્નો એ પ્રમાણેનું છે. પાછળ અહીંયા એક રમતનું ચિત્ર દોરવાનું આપેલું છે ચોપડીમાં. એ તમે દોરી શકો છો અંદર દોરવું હોય તો. હવે શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમો છો? જે રમત રમતા હોય એની વાત છે. હવે અહીંયા તમારા વિસ્તારમાં કોઈ પ્રખ્યાત રમતવીર જો તમને ખબર હોય તો અહીંયા પ્રશ્નો છે, આપણે એ નહીં જોઈએ, બરાબર? અહીંયા હવે પાછળ તમને હોમવર્ક આપું છું. HW પર દેજો, પાના નંબર 126. અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે આ પ્રમાણે. છે ને? તો એ ચિત્રોને તમારા નામ ઓળખવાના છે. એટલે કોયડા છે તો એ કોયડાના ચિત્રો સાથે જોડો અને આપેલી જગ્યામાં રમતનું નામ લખો. તો અહીંયા વાંચું છું, કાચના એ કંચા નાના જે જીતે રહે ન જાના. જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય. તો જે આવે જવાબ તમારે લખવાનો છે. ચિત્રને ઓળખીને એનો જવાબ લખવાનો છે. આ રીતે બધું તમારે વાંચીને કરવાનું છે. એ હમણાં હું તમને હોમવર્ક અત્યારે જ આપી દઉં છું. ચલો, પાના નંબર 126. આવડે વાત છે, બરોબર? જે પાના નંબર 126 પર જે કોયડાઓ આપેલા છે એના જવાબ લખવા. સામા તો ચોપડીની અંદર. ઓકે. હવે અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે કે રંગ પૂરો. તેમાં જો તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે, તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે તે ચિત્રો પર રંગ ભરો. જરૂર જણાય તો આ ચિત્ર દોરીને લખો. એ તમારે કરવું હોય તો બરાબર કરી શકો છો. હવે અહીંયા આપણે જોઈએ કે જ્યારે બાળકો બહાર રમતા હતા, બરોબર છે ને? તો જે બહાર રમાતી રમતો હતી અને પછી જ્યારે વરસાદ આવે ત્યારે ઘરમાં રમાતી, એટલે કે ઘરમાં જઈને રમ્યા, તો એને આપણે શું કહીશું? બહાર રમાતી રમતો અને ઘરમાં રમાતી રમતો. તો બહાર રમાતી હોય એટલે એને શું કહીશું આપણે? આઉટડોર. અને ઘરમાં રમાતી એટલે કે ઇન્ડોર, એટલે કે જે ઘરની અંદર રમાય છે. અને જે બહાર રમાય છે એટલે કે આઉટડોર, એટલે કે બહાર, ઘરની બહાર રમાય છે. તો હું તમને આગળ લખાવું ત્યારે હું સમજાવીશ. તો અહીંયા જે આપણો પાઠ છે એકદમ સહેલો, નાનો અને ટૂંકો છે.
ફક્ત એટલું જ છે કે જે રમત છે, રમત બાળકો રમતા હતા. કહેવાનો મતલબ એ કે ફક્ત નાના બાળકોએ ઘરમાં બેસીને ટીવી મોબાઈલ નથી કરવાનું, પણ એને થોડીક રમતો પણ રમવી જોઈએ. રમત રમવાથી આપણે શું થાય છે, વ્યાયામ કસરત મળી રહે છે, આપણા જીવન સાથે સંકળાયેલી છે. તો રમત એ આપણો એક મહત્વનો ભાગ છે. રમત રમશો તો તમને એક્સરસાઇઝ મળશે તો પછી તમે જેમ જેમ આગળ રમત રમશો એટલે થાકી જશો તો તમને ઊંઘ પણ સારી આવશે, તમને ભૂખ પણ સારી લાગશે અને તમારું શરીર પણ સ્વસ્થ રહેશે. રહે કે નહીં? સારું, ચલો આપણે નોટમાં લખીશું. તો દરેક EVS ની નોટ ટીકાડે. EVS ની નોટમાં આ પ્રમાણે પાઠનું નામ લખી દો અને સૂચનાઓ લખાવું છું એ પ્રમાણે લખી દો. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. નંબર 1 નવો પાઠ છે તો નવા પાને શરૂ કરવાનો છે. મેં કેટલાની નોટ આગળ જોઈ તો એ નોટમાં એવું હતું કે પાઠ જે પહેલો હોય કે જે પણ નંબર હોય એટલે પછી તરત બીજો, જેટલો પણ નવો પાઠ જ્યારે પણ શરૂ થાય, નવો પાઠ તો નવા પાના ઉપર જ શરૂ કરવાનો છે. નવો પ્રશ્ન પણ નવા પેજ ઉપર, જો જગ્યા વધારે હોય તો જ નીચેથી લખો, નહીં તો પછી નવા પેજ ઉપર. હંમેશા આપણું લખાણ કેવું હોવું જોઈએ? ચોખ્ખું, સ્પષ્ટ અને સુંદર હોવું જોઈએ. જેના લીધે તમારી એક નોટ છે આકર્ષક, એકદમ તમને જોવી ગમે અને સામેવાળાને ચેક કરવી પણ ગમે. તો આપણી નોટ કેવી હોવી જોઈએ? એકદમ સુંદર અને સરસ, સારા અક્ષરોવાળી. બરાબર? કઈ રમતમાં દડાની જરૂર નથી? તો તમે કોઈ રમત રમ્યા જશો તો તમને યાદ હોય તો કબડ્ડી રમો ત્યારે તમને દડાની જરૂર નથી પડતી. ત્યારબાદ 2 નંબર, પગથિયાની રમત શાના વડે રમાય છે? તો આપણે આગળ જોઈ ચોપડીમાં તો શાના વડે રમાય છે? ચલો, ઠીકરું. જે ઠીકરું છે એનાથી પગથિયાની રમત રમાય છે. જેમ કે કોઈ પથ્થર હોય, ઠીકરું હોય, ગોળ. 3 નંબર, સાપસીડીની રમત શાના વડે રમાય છે? તો તમે લોકો રમ્યા જશો સાપસીડી. અત્યારે મેં કદાચ રમતા હોય તો એક પાસો હોય છે, બરાબર? એ પાસા વડે તમે સાપસીડીની રમત રમો છો. તો જવાબમાં આવશે પાસો. 4 નંબર, અખાડામાં નીચેનામાંથી કઈ રમત રમાય છે? તો અખાડામાં શું હોય છે? કુસ્તી. એ કુસ્તી કરતા હોય લોકો અખાડામાં રમે છે. એના પછી
ખેલાડીઓને આઉટ કરવા જવાનું હોય છે. તો લંગડીમાં આપણે એવું કરીએ છીએ કે એક પગ ઊંચું રાખીને એક પગે કૂદકા મારતા મારતા જે બીજા લોકોને આપણે આઉટ કરવા જઈએ છીએ. તો આ લખી દો અને તમે પોઝ કરીને લખી દો. પછી આપણે એને પૂછીને બીજું આગળ લખીએ. ઓકે, તો થઈ ગયું. આપણે જોઈએ હવે ખાલી જગ્યાઓ. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1 છે ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે. તમને ખબર છે આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. તો હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે. એના પછીનો 2 જેને રમતોમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, રમત રમી ખૂબ જ ગમી હોય, અલગ અલગ રમતો રમવાનો અનુભવ હોય એને જરૂર આવડે જવાબ. તો ખાલી જગ્યાની રમતમાં રાજા રાણી ઘોડા અને સૈનિકો હોય છે. તો કઈ આવે? ચેસ. જે ચેસમાં રાજા રાણી અને ઘોડા સૈનિકો બધું હોય છે. One minute. અહીંયા જવાબ મેં લખી દીધો છે. બાવન પાનાની રમત એટલે ખાલી જગ્યાની રમત એટલે કે બાજી પત્તા એટલે કે પત્તા જે આપણે રમીએ છીએ. ત્યારબાદ 4 નંબર પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે. તો આપણે ચોપડીમાં જોયું તમે લોકોએ. તો એમાં શું છે? પતંગ. જે પતંગ છે એ પાંખો નથી પણ ઉડીને દૂર સુધી જઈ શકે છે. આપણે તમે સારા અક્ષરે લખી દો નોટમાં. આગળ જોઈએ આપણે ખરા ખોટા જોઈશું.
બેમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં છે નંબર 1. લંગડીની રમત ગોળ કુંડાળું કરીને રમવામાં આવે છે. તો શું આવે વિધાન? ચલો વિચારી રાખો. આપણે પહેલા બધા લખી દઈએ, પછી આજે જવાબ જોઈશું. તો પહેલા બધા મારી સાથે લખી દઈએ. આજે મારી સાથે દરેક પહેલા ઉતારી દે, પછી આપણે જોઈએ. ઓકે, જે લખાયા છે પહેલા લખી દો, પછી આપણે જોઈએ. ઓકે, આપણે જવાબ જોઈએ પછી પહેલા લખી દો. સારું, ચલો લખાઈ ગયું. તો આપણે જોઈશું આગળ. જોવું છે ને? ચલો જોઈએ. લંગડીની રમત ગોળ કુંડાળું કરી રમવામાં આવે છે. તો શું આવે? વિધાન કેવું આવે? સાચું આવે. ત્યારબાદ ઘર ઘરની રમત છોકરીઓ જ રમે છે. તો તમને ખબર જ છે છોકરીઓને ઘર ઘર રમવું ખૂબ જ ગમે છે. મને એના પછી ચેસની રમત, ચેસની રમત માટે 4 ખેલાડીઓ જ જોઈએ. તમે લોકો જો ચેસ રમ્યા હોય તો તમે યાદ કરજો, તેમાં 2 જ જોઈએ. અહીંયા લખ્યું છે 4. તો વિધાન કેવું આવે છે? ખોટું. ત્યારબાદ ક્રિકેટની રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે. તો હા, ક્રિકેટ રમવું હોય તો મોટું મેદાન જોઈએ. તો વિધાન કેવું છે? સાચું. એના પછી સંતાકૂકડી રમતમાં, એટલે કે સંતાકૂકડી રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા જ બાળકો સંતાઈ જાય છે. તો સાચી વાત છે, એટલે કે વિધાન કેવું છે? સાચું. તો લખી કાઢો સારા અક્ષરે. ઓકે, ચલો આગળ જોઈએ હવે. બંધ બેસતા જોડકા રચી, એટલે કે બંધ બેસતા જોડકા રચો.
અ વિભાગ અને બ વિભાગ. એમાં આપણે પહેલા 1 લખી દઈએ આ બાજુનો. આપણે જવાબ લખીશું. જવાબ તો એ કદાચ આપણે એ નંબર બતાવીશું. અહીંયા જવાબ જે છે એ થોડાક મોટા છે તો આવે નહીં. પહેલા આપણે બ વિભાગ લખી દઈએ. અહીંયા જે રમત આપેલી છે તો એ રમતમાં કઈ વસ્તુની જરૂર છે કાં તો કઈ વસ્તુ હોય છે એની વાત છે, બરાબર. તો અહીંયા જે ચેસ છે તો તમે જુઓ ચેસમાં આપણે રમવું હોય તો આપણે શું કરીએ? રાજા, વજીર અને હાથી આવે. તો અહીંયા આપણે 3 નંબર લખી દઈએ. ક્રિકેટમાં શું આવે? દડો, બેટ અને મેદાન. તો આપણે અહીંયા 4 નંબર લખી દઈશું. અને સાપસીડીમાં આપણે શું કરીશું? પાસું. તો અહીંયા 5 નંબર. અને પગથિયામાં શું આવે? ઠીકરું. તો અહીંયા 2 નંબર એટલે 3 4 5 ને 2. તો આને તમે લખી દો સારા અક્ષરે. હવે પ્રશ્નોના જવાબ જોઈએ આપણે આગળ. નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો. એમાં નંબર 1 છે બાળકો મોહલ્લામાં કઈ રમતો રમતા હતા. આપણે જોયું ચોપડીમાં જે બાળકો હતા એ લોકોના મોહલ્લામાં એટલે કે જ્યાં રહે છે ત્યાં કઈ રમત રમતા હતા. તો તમે લોકો જોયું ચિત્રમાં આપેલું છે પગથિયાની રમત, બરાબર. પગથિયાની રમત રમતા હતા. એમાં આપણે શાનો ઉપયોગ કરીએ? ઠીકરું લઈએ ને, ઠીકરા વડે રમે છે બાળકો. અવંતિકા એની બેન નંદિતાને સમજાવે છે કે આ પ્રમાણે રમવાનું. પગથિયાની રમત રમવા માટે કઈ વસ્તુની જરૂર પડે છે? તો ઠીકરું, બરાબર. તો અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે, પૂરા વાક્યમાં લખીએ આપણે. પગથિયાની રમત રમવા માટે ઠીકરાની જરૂર પડે છે. એના પછીનો 3 નંબર. બાળકોની રમતમાં કેમ પંપ પડ્યો?
હતા તો શું થયું? વરસાદ પડ્યો. બાળકો કાકી સાથે રમતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો માટે એમની રમતમાં ભંગ પડ્યો. એના પછી 4 નંબર. કાકીના ઘરે જઈને બાળકો કઈ કઈ રમત રમ્યા તો તમને યાદ હોય તો આપણે ચોપડીમાં જોયું. તો ગરબા છે, કેરમ જેવી રમત રમ્યા. તો આ પ્રશ્નનો જવાબ સારા અક્ષરે નોટમાં લખી દો તમારી.